ભાવનગર જિલ્લામાં હાથબ બંગલા પાસે વાડી વિસ્તારમાં માતા અને બે પુત્રીઓ ગંભીર રીતે દાઝી જતા ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જેની પ્રાપ્ત માહિતી મુજબ હાથબ બંગલા પાસે વાડી વિસ્તારમાં રહેતા નીતાબેન ઉર્ફે નયનાબેન ભાવેશભાઈ ગોહેલે ઉંમર વર્ષ 32 જ્વલનશીલ પદાર્થ છાંટી પોતાની જાતે દાઝી જતા અને બે પુત્રીઓ જેમાં પ્રતીક્ષાબેન ભાવેશભાઈ ગોહેલ ઉંમર વર્ષ 9 અને ઉર્વિશીબેન ભાવેશભાઈ ગોહેલ ઉંમર વર્ષ 4 ને સળગાવી દેતા ગંભીર રીતે દાઝી જતા પ્રથમ કોડિયાક સરકારી હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં સારવાર કરવામાં આવી રહી છે। क्या भाई बढ़िया